નમસ્કાર. ગુજરાત ફર્સ્ટની વિશેષ રજૂઆત ભાવિ દર્શનની સાથે હું છું કુશાગ્ર. દર્શક મિત્રો, ભાવિ દર્શનનો કાર્યક્રમ કે જેની અંદર અમે આપને દિવસનું પંચાંગ જણાવતા હોઈએ છીએ, સાથે આજના દિવસનો શું વિશેષ મહિમા છે, કયા શુભાશુભ મુહૂર્તો આજે બની રહ્યા છે અને સાથે સાથે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણતા હોઈએ છીએ. રાશિ પ્રમાણે આપે કેવા ઉપાય કરવા જોઈએ, કયા એવા શુભ મંત્રોના જાપ આપે રાશિ પ્રમાણે કરવા જોઈએ કે જેનાથી આજના દિવસે આપ શુભત્વ પ્રાપ્ત કરી શકો, તે તમામ વિશે માહિતી મેળવવાના છે આ કાર્યક્રમની અંદર. અને માહિતી આપવા માટે મારી સાથે જોડાયા છે આશુતોષજી આચાર્ય. આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. જી જય ભવાની. તો દર્શક મિત્રો, કાર્યક્રમની શરૂઆત કરીશું ને સૌપ્રથમ જાણીએ આજના દિવસનું પંચાંગ. જી બિલકુલ. યસ્ય સ્મરણ માત્રેણ જન્મ સંસાર બંધનાથ વિમુચ્યતે નમસ્તસ્મૈ વિષ્ણવે પ્રભુ વિષ્ણુ. મિત્રો, પંચાંગ જેના આધારે દિવસની ગતિવિધિ સુનિશ્ચિત કરતા હોય તો આજે તારીખ થઈ રહી છે 22મી મે 2024. આજનો વાર છે બુધવાર. તિથિની જો વાત કરવામાં આવે તો આજે તિથિ બની રહી છે વૈશાખ શુદ્ધ 14 આજની તિથિ બની રહી છે. આજનું નક્ષત્ર એટલે પ્રાતઃકાલે સ્વાતિ નક્ષત્ર છે, 7 કલાક ને 46 મિનિટ સુધી રહ્યું. ત્યારબાદ વિશાખા નક્ષત્ર લાગુ પડી રહ્યું છે. આજનો યોગ એટલે વરિયાન યોગ. આજના કરણની વાત કરીએ તો આજે ગરજ કરણ બની રહ્યું છે ને આજની રાશિ એટલે તુલા રાશિ, જે રાત્રિના 26 કલાક ને 55 મિનિટ સુધી રહેશે. આ છે આજના દિવસનું પંચાંગ. જી, દિવસના પંચાંગ વિશે માહિતી મેળવી લીધી છે અને હવે જાણીએ કે કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે. જી બિલકુલ. શુભાશુભ મુહૂર્તોની વાત કરીએ તો આજે સૌથી પહેલા જાણીએ રાહુ કાલમ સમય બપોરે 12 કલાક ને 36 મિનિટથી પ્રારંભ કરી 2 કલાક અને 17 મિનિટ સુધી રાહુ કાલમ રહેશે. ત્યારબાદ વિજય મુહૂર્તનો શુભ સમય છે બપોરે 2 કલાક ને 50 મિનિટથી પ્રારંભ કરી બપોરે 3 કલાક ને 43 મિનિટ સુધી. આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્તો. જી, તો દિવસના શુભાશુભ મુહૂર્તો પણ જાણી લીધા છે. અને દર્શક મિત્રો, જો આપ કંઈ પ્રશ્ન પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર દેખાતા નંબર પર આપ સંપર્ક કરી શકો છો. આપના પ્રશ્નોના ઉત્તર છે તમે ભાવિ દર્શન કાર્યક્રમમાં આપને આપતા હોઈએ છીએ. કાર્યક્રમના અંતમાં અમે ગતરોજ જેટલા પણ દર્શક મિત્રોના પ્રશ્નો હતા તેમના પણ ઉત્તર આપને આપવાના છે, તો આપ તમામ અમારી સાથે જોડાયેલા રહેશો. હવે આગળ વધીશું. 12 રાશિના જાતકોનું રાશિફળ જાણીશું, રાશિ પ્રમાણે કેવા ઉપાય કરવાના રહેશે અને સાથે કયા મંત્રોના જાપ આજના માટે શુભદાયી રહેવાના છે તે વિશે માહિતી મેળવી અને શરૂઆત કરીશું મેષ રાશિથી. જી બિલકુલ. રાશિ ચક્રની પ્રથમ રાશિ છે મેષ રાશિ, કે જેના વર્ણના અક્ષરો બને છે અ, લ અને ઈ. આવા જાતકો માટે આજે પરિવારમાં વાદ વિવાદની સંભાવનાઓ બની શકે એમ છે. આજે કામ પૂરા થવામાં અવરોધો કે અટકાયતો આવવાની પણ સંભાવનાઓ દ્રષ્ટિગોચર છે. પ્રિયજનોને મળવાનું આજે થઈ શકે જે આનંદદાયક સ્થિતિને બનાવશે. ઉપરાંત આજે ઉદર એટલે પેટ સંબંધિત પીડા સંભવિત શકે છે. એકંદર દિવસ આજે આપના માટે સામાન્ય થોડો કષ્ટદાયક પણ બની રહેશે. ઉપાય કરવાથી વિશેષ લાભની સ્થિતિ બને તો કયો ઉપાય કરીશું? આજે ઘરના ઉંબરાની દહેલીજની પૂજા અર્ચના કરવી, એને સ્વસ્તિકાદિ કરવા, દહેલીજની પૂજા કરવી. શુભ રંગ આપના માટે છે લીલો રંગ. આજે કોઈ પણ રીતે લીલા રંગનો પ્રયોગ આપના માટે મંગલકારી નીવડી શકે. વાત કરીએ શુભ મંત્રની, કે જે મંત્રનો જાપ કરવાથી આજનો દિવસ આપના માટે કલ્યાણકારી સાબિત થઈ શકે. એ મંત્ર છે ઓમ વિઘ્નનાશાય નમઃ. આજે આપે આ મહામંત્રના યથાસંભવ જાપ કરવા આપના માટે આજે કલ્યાણપ્રદ સાબિત થશે. જ્યારે અવકાશ મળે મંત્ર જાપ અવશ્ય કરવાનો. જી, તો મેષ રાશિના જાતકોનો દિવસ કેવો રહેવાનો છે, કયા મંત્રોના જાપ કરવાના છે તે જાણી લીધું છે. હવે વાત કરવાના છે વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકોનો કેવો દિવસ બની રહ્યો છે અને સાથે કયા ઉપાય લાભદાયી રહેવાના છે તે જાણીએ. વૃષભ રાશિ રાશિ ચક્રની આ બીજી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બને છે બ, વ અને ઉ. આવા જાતકો માટે આજે આર્થિક બાબતે થોડીક ચિંતા સંભવી શકે છે. સંબંધોમાં આજે તાણ પણ વધી શકે અને સંબંધોમાં થોડીક મૂંઝવણ ઊભી થઈ શકે. વ્યાપારમાં સાવચેત રહેવું આજે આપના માટે ખૂબ આવશ્યક સાબિત થશે. તો સાથે આજે ગૃહ કલેશથી બચવા પ્રયાસ કરવો આપના માટે શુભ સાબિત થશે. એકંદરે દિવસ આપના માટે પણ મધ્યમ પરિસ્થિતિને જોવા મળી રહ્યો છે. વાત કરી ઉપાયની, જે ઉપાય કરવાથી આ ક્લેશમાંથી બચી શકે છે. આજે ગણેશજીના 108 નામનો સ્તોત્રનો પાઠ કરો કે 108 નામનું ઉચ્ચારણ કરવું આજે આપના માટે મંગલકારી નીવડી શકે. શુભ રંગની જો વાત કરવામાં આવે તો આજે વૃષભ રાશિના જાતકો માટે શુભ અને કલ્યાણકારી જે રંગ દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે રૂપેરી રંગ છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ આપના માટે હિતાવ સાબિત થશે. વાત કરીએ મંત્ર જાપની, તો આજે વૃષભ રાશિના જાતકો માટે ઉત્તમ મંત્ર છે ઓમ ધનાધ્યક્ષાય નમઃ. કુબેર ભગવાનના આ મંત્રનો જાપ કરો. આજે આપના માટે આર્થિક બાબતે થોડીક સહાનુભૂતિ આપવાવાળો સાબિત થઈ શકે. જી,
તો વૃષભ રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે. હવે વાત મિથુન રાશિની કરીશું કે મિથુન રાશિના જાતકો માટે આજે કેવા યોગ દિવસ દરમિયાન બની રહ્યા છે અને કયા શુભ મંત્રોના જાપ આપે કરવાના લાભદાયી રહેવાના છે તે જાણીએ. મિથુન રાશિ રાશિચક્રની આ ત્રીજા ક્રમાંકની રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બને છે ક, છ અને ગ. આવા જાતકો માટે આજના દિવસે આપના હસ્તે પરોપકારી કાર્ય સંભવી શકે છે. તમારા નાણાં ફસાઈ શકે છે, માટે આર્થિક વ્યવહાર સાવચેતીપૂર્વક કરવો એ આપના માટે તકેદારીવાળું રહેશે. આજે પરિચિતોથી સાવધાન રહેવાની આવશ્યકતા છે. આજે પરિચિતોમાં જ ક્યાંક નુકસાની સંભવી શકે છે. આજે વ્યર્થ ખોટા ખર્ચ ટાળવા એ આપના માટે શુભ સાબિત થઈ શકે. એકંદર દિવસ આપના માટે મિશ્ર પ્રતિસાદવાળો જોવા મળી રહ્યો છે. વાત કરી ઉપાયની, આજે કયો ઉપાય આપના માટે શુભ સાબિત થશે? તો આજે માછલીઓને ખોરાક આપવો આપના માટે મંગલકારી સાબિત થશે. વાત કરીએ શુભ રંગની, તો આજે મિથુન રાશિના જાતકો માટે પોપટી રંગ શુભ અને મંગલકારી છે. કોઈ પણ રીતે આ પોપટી રંગનો પ્રયોગ કરો, આપના માટે દિવસ સાનુકૂળ સાબિત થશે. વાત કરીએ મંત્ર જાપ વિશે, તો મિથુન રાશિના જાતકોએ આજે આ વિશેષ મંત્રનો જાપ કરો, ખૂબ શુભ સાબિત થશે. મંત્ર છે ઓમ શ્રી નિવાસાય નમઃ. આજે આપણે આ મહામંત્રનો જાપ આપના માટે કલ્યાણપ્રદ સાબિત થશે. યથાસંભવ જાપ અવશ્ય કરવા. જી. તો મિથુન બાદ હવે વાત કર્ક રાશિની કરીએ કે કર્ક રાશિના જાતકો માટે દિવસ કેવો બની રહ્યો છે, આજે કઈ બાબતોમાં ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયા ઉપાયો આપના માટે લાભદાયી રહેવાના છે તે જાણી લઈએ. કર્ક રાશિ રાશિચક્રની આ ચોથી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બને છે ડ અને હ. આવા જાતકો માટે આજે પરિવાર સાથે દિવસ આનંદમય રીતે પસાર થાય એ પ્રકારની ગ્રહ સ્થિતિ બની રહી છે. આજે કામ કરવામાં સંતોષનો અનુભવ થઈ શકે છે, અર્થાત કામ કરવાનું સેટિસ્ફેક્શન આજે આપને મળે એ પ્રકારની સ્થિતિ છે. આપના માન અને પ્રતિષ્ઠામાં આજે વૃદ્ધિ થતી જોવા મળી શકે. સાથે આજે ઉષ્ણતાથી બચવું, નિયત પ્રમાણમાં જળનું સેવન કરવું એ આજ આપના માટે આરોગ્યની દ્રષ્ટિએ શુભ સાબિત થશે. એકંદર દિવસ આપના માટે મંગલકારી છે. વાત કરી ઉપાયની, આજે કયો ઉપાય કરવો આપના માટે હિતાવહ સાબિત થશે? તો આજે ગણેશજીને દુર્વાદલ અર્પણ કરવા આપના માટે આજે મંગલકારી સાબિત થશે. જાણીએ શુભ રંગ. આજે કર્ક રાશિના જાતકો માટે સફેદ રંગ શુભ અને મંગલપ્રદ દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. કોઈ પણ રીતે સફેદ રંગનો પ્રયોગ આપના માટે મંગલકારી નીવડશે. હવે જાણીએ શુભ મંત્ર. આજે આપના માટે આ વિશેષ મંત્ર છે કે જેનો જાપ કરવાથી ભગવાન ગણેશના આશીર્વાદ આપની પર બન્યા રહે એ મંત્ર છે ઓમ ગમ ગણપતયે નમઃ. આજે આપે આ મંત્રનો જાપ આપના માટે મંગલકારી નીવડશે. તે યથાસંભવ જાપ અવશ્ય કરવા. જી. અને હવે વાત કરીશું સિંહ રાશિની કે સિંહ રાશિના જાતકો માટે દિવસ દરમિયાન કેવા યોગો જોવા મળી રહ્યા છે અને સાથે સાથે કઈ બાબતોમાં ધ્યાન રાખવાની જરૂર છે, કયા ઉપાય કરવાની જરૂર છે તે જાણીએ. સિંહ રાશિ રાશિ ચક્રની આ પાંચમી રાશિ કે જેના વર્ણના અક્ષરો બને છે મ અને ટ. આવા જાતકો માટે આજે વિદ્યા ક્ષેત્રમાં વિશેષ સિદ્ધિ પ્રાપ્તિના યોગો બની રહ્યા છે. આનંદદાયી શુભ સમાચાર આજે આપને પ્રાપ્ત થાય એ પ્રકારની ગ્રહ સ્થિતિ બની રહી છે. આવકના નવા રસ્તા ખુલતા જોવા મળશે. વ્યાપાર વ્યવસાયમાં સફળતા પણ જોવા મળી શકે. નાણાકીય વ્યવહાર કરતી વખતે થોડીક સાવચેતી આવશ્યક બની રહેશે. એકંદર દિવસ આપના માટે ખૂબ શુભ અને મંગલકારી છે. વાત કરીએ ઉપાયની, આજે આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરો, આપના માટે મંગલકારી નીવડશે. જાણીએ શુભ રંગ. આજે આપના માટે ઘેરો વાદળી રંગ શુભ અને મંગલકારી દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. આ રંગનો પ્રયોગ આજે આપના માટે હિતાવહ સાબિત થશે. અને વાત કરીએ મંત્ર જાપ વિશે. આજે સિંહ રાશિના જાતકોએ સૂર્યનારાયણના વિશિષ્ટ મંત્રનો જાપ કરો જે આપના માટે મંગલકારી નીવડશે. મંત્ર છે ઓમ માર્તંડાય નમઃ. આજે યથાસંભવ જ્યારે અવકાશ મળે આ મંત્રની ઓછામાં ઓછી એક માળા મંત્ર જાપ આજના દિવસમાં કરવું આપના માટે ખૂબ શુભ અને મંગલકારી નીવડશે. આપનો દિવસ વધારે તેજોમય અને શુભ સાબિત થશે. જી. તો સિંહ રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું અને હવે વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિના જાતકો માટે કેવો દિવસ બની રહ્યો છે અને કયા ઉપાય આપના માટે લાભદાયી રહેવાના છે તે જાણીશું. કન્યા રાશિ રાશિ ચક્રની આ છઠ્ઠી રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે આજે તમારી વાતચીતની પદ્ધતિ તમને વિશેષ આદર કે સન્માન પ્રાપ્ત કરાવી શકે છે. વેપારમાં વ્યસ્તતા વધુ જોવા મળશે. આજે બાળકો પ્રત્યે આપને માન કે ગર્વ ઉત્પન્ન થઈ શકે એ પ્રકારનું આજનું વાતાવરણ દ્રષ્ટિગોચર થઈ રહ્યું છે. આજે ખાનપાનમાં થોડીક સાવચેતી આપના આરોગ્ય માટે શુભ સાબિત થશે. એકંદરે કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ અને મંગલકારી જોવા મળી રહ્યો છે. વાત કરીએ ઉપાયની, આજે પક્ષીઓ માટે ચણ નાખવું આપના માટે શુભ અને મંગલકારી સાબિત થશે.
વાત કરીશું શુભ રંગની. આજે કન્યા રાશિના જાતકો માટે ફિરોઝા રંગ શુભ અને મંગલકારી દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ આપના માટે આજના દિવસે મંગલકારી નીવડશે. અને વાત કરીએ મંત્ર જાપ વિશે. આજે કયો મંત્ર છે જેનો જાપ કરો આપના માટે મંગલકારી નીવડી શકે? તો આજે શિવજીનો આ વિશેષ મંત્ર જેનો જાપ આપના મનોરથોને આજ પૂર્ણ કરી શકે એ મંત્ર છે ઓમ હેમ વપુષે નમઃ. આ મંત્રનો જાપ કરો. આજનો દિવસ આપના માટે કલ્યાણપ્રદ સાબિત થશે. જ્યારે અવકાશ મળે આ મંત્રનો જાપ અવશ્ય કરવો. જી. તો કન્યા રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. ને દર્શક મિત્રો, જો આપ કંઈ પ્રશ્ન હોય, આપ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર દેખાતા નંબર પર આપ સંપર્ક કરી શકો છો. આપના પ્રશ્નોના ઉત્તર છે તે આશુતોષજી આપને કાર્યક્રમના અંતમાં આપને આપવાના છે. સાથે આગળ વાત કરીશું તુલા રાશિની. તુલા રાશિના જાતકો માટે આજે કેવો યોગ બની રહ્યો છે દિવસ દરમિયાન, ને કઈ બાબતોમાં ધ્યાન રાખવાની જરૂર છે તે જાણીએ. તુલા રાશિ રાશિ ચક્રની આ 7મી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બને છે ર અને થ. આવા જાતકો માટે આજે કાર્યક્ષેત્રે સન્માનમાં વૃદ્ધિ થતી જોવા મળી શકે. તો સાથે જ વ્યાપાર વ્યવસાયમાં મિત્રો દ્વારા લાભ થઈ શકે એમ છે. આજે ધન પ્રાપ્તિના યોગો બનતા જોવા મળી રહ્યા છે. તો આજે કાર્યમાં વૃદ્ધિથી દિવસ આપના માટે આનંદદાયક સાબિત રહેશે. એકંદરે જોઈએ તો આજે તુલા રાશિના જાતકો માટે દિવસ ખૂબ શુભ, આનંદદાયક અને ધનપ્રદ જોવા મળી રહ્યો છે. વાત કરીશું ઉપાયની, જે કરવાથી વિશેષ લાભની પ્રાપ્તિ થઈ શકે. તો આજે ચણા અને ગોળ ગાયને ખવડાવવા આપના માટે શુભ સાબિત થશે. શુભ રંગની જો વાત કરવામાં આવે તો તુલા રાશિના જાતકો માટે આજે ક્રીમ રંગ શુભ અને મંગલકારી છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ આપના માટે હિતાવ સાબિત રહેશે. અને વાત કરીએ મંત્ર જાપ વિશે. આજે કયો મંત્ર છે જેનો જાપ કરવાથી તુલા રાશિના જાતકોને શાંતિની કે પ્રગતિની પ્રાપ્તિ થઈ શકે? તો આજે આપણે આ વિશેષ મંત્રનો જાપ કરો. આપના માટે શુભ સાબિત થશે. એ મંત્ર છે ઓમ અભિષ્ટદાય નમઃ. આ મંત્રના જાપ કરો. આપનો દિવસ આજે આનંદદાયક પરિસ્થિતિ ઉત્પન્ન કરશે. જી. તુલા રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. ને ચોક્કસ જો આપ આ ઉપાય કરશો તો આપને આજના દિવસ માટે વિશેષ ફળ મળશે. સાથે હવે વાત કરીશું વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકો માટે આજે કેવો દિવસ બની રહ્યો છે, અને સાથે કયા શુભ મંત્રોના જાપ આપના માટે શુભકર સાબિત થવાના છે તે જાણીએ. વૃશ્ચિક રાશિ રાશિ ચક્રની આ 8મા ક્રમની રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બને છે ન અને ય. આવા જાતકો માટે આજે આપના અધૂરા કાર્યો જે છે આજે પરિપૂર્ણ થઈ શકે. અટકેલા કાર્યો જ પૂર્ણ થતા જોવા મળી શકે. આજે વયસ્કો માટે જે વિવાહ યોગ્ય છે એવા માટે આજે સારા લગ્નના યોગ પ્રબળ બની રહ્યા છે. તે યોગ્ય માંગ આજ આવી શકે એમ છે. આજે આરોગ્ય બાબતે ખાસ ધ્યાન રાખવાની આવશ્યકતા છે. થોડુંક ગરમીથી સાચવવું આપના માટે શુભ સાબિત થશે. આજે નવા વ્યક્તિઓનો પરિચય જીવનમાં થાય જે આપના માટે આનંદદાયક સાબિત થશે, મંગલકારી પરિણામ લાવી શકે. એકંદરે વૃશ્ચિક રાશિના જાતકો માટે દિવસ શુભ અને મંગલકારી જોવા મળી રહ્યો છે. વાત કરીએ ઉપાયની. આજે કયો વિશેષ ઉપાય આપના માટે શુભ સાબિત થશે? તો આજે શ્રી ગણેશ સ્તોત્રનો પાઠ કરવો આપના માટે શુભ અને મંગલકારી નીવડશે. શુભ રંગની જો વાત કરવામાં આવે તો આજે વૃશ્ચિક રાશિના જાતકો માટે કેસરી રંગ શુભ અને મંગલપ્રદ છે. કોઈ પણ રીતે આપ કેસરી રંગનો પ્રયોગ કરો, દિવસ આપના માટે શુભ અને હિતાવ સાબિત થશે. અને વાત કરીશું મંત્ર જાપ વિશે. આજે કયો વિશેષ મંત્ર જેનો જાપ આપના માટે આજે મંગલકારી નીવડે? તો આજે આપે ઓમ જીવાય નમઃ આ મહામંત્રના જાપ કરવા આપના માટે આજે મંગલકારી નીવડશે. જી. તો વૃશ્ચિક રાશિના જાતકોનું રાશિફળ જાણ્યા બાદ વાત ધનુ રાશિની કરીશું. ધન રાશિના જાતકો માટે કેવો દિવસ બની રહ્યો છે અને કેવા યોગ આજના દિવસ દરમિયાન જોવા મળી રહ્યા છે તે જાણીએ. ધન રાશિ રાશિ ચક્રની આ 9મી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બને છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે આજે મિત્ર વર્ગની મદદથી દિવસ આનંદદાયક પરિસ્થિતિને પ્રાપ્ત કરશે. તો સાથે આર્થિક લાભની તકો પણ આજે આપને જોવા મળી રહી છે. આજે બીજા ઉપર કામ ન છોડવું, બીજાના ભરોસે કામ ન છોડવું એ આપના માટે આવશ્યક છે. સાથે તમારા સ્વપ્ન આજ સાકાર થતા પણ જોવા મળી રહી છે. એકંદરે દિવસ જોઈએ તો આપના માટે શુભ અને મંગલકારી છે. વાત કરીએ ઉપાયની. જે ઉપાય કરતા આજે વિશેષ લાભની સ્થિતિ બને તો આજે રામ રક્ષા સ્તોત્રનો પાઠ કરવો આપના માટે હિતાવ સાબિત થશે. શુભ રંગની જો વાત કરવામાં આવે તો આજે ધન રાશિના જાતકો માટે નારંગી રંગ શુભ અને મંગલકારી છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ આપના માટે હિતાવ રહેશે. વાત કરીશું શુભ મંત્રની. આજે કયો મંત્ર જાપ કરવો? ઓમ શ્રીમ દ્રામ નમઃ. આ મંત્રનો જાપ આજે આપ જો કરો છો તો આપનો દિવસ આપના માટે આજે કલ્યાણકારી આજે સાબિત થશે. જી. તો ધન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું ને કયા શુભ મંત્રોના જાપ કરવાના છે તે વિશે પણ માહિતી મેળવી લીધી છે. હવે વાત મકર રાશિની કરીશું કે મકર રાશિના જાતકો માટે આ દિવસ કેવો પસાર થવાનો છે અને કયા ઉપાય આપના માટે લાભદાયી રહેશે તે જાણીએ.
મકર રાશિ રાશિ ચક્રની આ 10મી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બને છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે આજે તમારું મન કામમાં ન લાગે, થોડો બેચેનીનો અનુભવ થઈ શકે એમ છે. આજે ક્રોધ ન કરવો જોઈએ. તો સાથે આજે નાણાકીય વ્યવહાર થોડાક ઓછા થાય એ પ્રકારની પણ સ્થિતિ જોવા મળી રહી છે. આજે કામ બાબતે દલીલો ઓછી કરવી અને કામમાં ફોકસ કરવું આપના માટે શુભ સાબિત થશે. એકંદરે દિવસ આપના માટે સાનુકૂળ છે. વાત કરી ઉપાયની, આજે સાંજે પીપળાના મૂળમાં જળનું સિંચન કરવું આપના માટે શુભ અને મંગલકારી સાબિત થશે. વાત કરીએ શુભ રંગની, તો આજે આપના માટે શુભ અને મંગલપ્રદ જે રંગ દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે એ છે નારંગી રંગ. આજે કોઈ પણ રીતે આપ નારંગી રંગનો જો પ્રયોગ કરો છો, દિવસ આપના માટે સાનુકૂળ સાબિત થશે. અને વાત કરીએ હવે શુભ મંત્રની, તો આજે મકર રાશિના જાતકો માટે શ્રેષ્ઠ મંત્ર રહેશે ઓમ દૈત્ય હંત્રે નમઃ. આ મંત્રના જાપ કરો છો તો આપનો દિવસ વધારે મંગલપ્રદ, વધારે લાભપ્રદ સાબિત થશે. આપનો દિવસ આપને અનુકૂળ સાબિત રહેશે. જી, તો મકર રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે. કયા શુભ મંત્રોના જાપ આપે કરવાના રહેશે તે પણ જાણી લીધું છે. હવે વાત કરીશું કુંભ રાશિની. કુંભ રાશિના જાતકો માટે દિવસ કેવો પસાર થવાનો છે તે જાણીએ. કુંભ રાશિ રાશિ ચક્રની આ 11મી રાશિ કે જેના વર્ણના અક્ષરો બને છે ગ, શ, સ અને શ. આવા જાતકો માટે આજે તમારી ચિંતાઓ દૂર થતી જોવા મળી શકે છે. પ્રેમ પ્રસંગોમાં આજે નિકટતા કે ઘનિષ્ઠતા આવે એ પ્રકારના પણ યોગો બની રહ્યા છે. બાળકો માટે દિન શુભ અને આનંદદાયક આજે સાબિત થશે. સાથે સંબંધોમાં આજે ક્યાંક મતભેદો પણ સંભવી શકે છે. એકંદરે દિવસ આપના માટે આજે મિશ્ર પ્રતિસાદ વાળો જોવા મળી રહ્યો છે. વાત કરીએ ઉપાયની, આજે કયા ઉપાય આપના માટે શુભ સાબિત થશે, તો પીપળાના ઝાડ નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવો આજે આપના માટે શુભ અને મંગલપ્રદ રહેશે. વાત કરીએ શુભ રંગની, તો આજે કુંભ રાશિના જાતકો માટે આછો ગુલાબી રંગ શુભ અને મંગલપ્રદ રહેશે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો, આપના માટે મંગલકારી, શુભ અને હિતાવ રહેશે. વાત કરીએ શુભ મંત્ર જાપની, આજે આપના માટે શ્રેષ્ઠ મંત્ર જાપ રહેશે ઓમ મુકુંદાય નમઃ. જ્યારે અવકાશ મળે આ મંત્રના જાપ કરવા આજે આપના માટે મંગલકારી નીવડશે. ઓછામાં ઓછી 5 માળા આજના દિવસે કે 10 મિનિટ આ મંત્રનો જાપ કરો, આપના માટે શુભ સાબિત થશે. જી, તો કુંભ રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે. અને હવે વાત કરીશું રાશિ ચક્રની અંતિમ રાશિ એટલે કે મીન રાશિ વિશે. મીન રાશિના જાતકો માટે દિવસ કેવો બની રહ્યો છે અને સાથે સાથે કયા ઉપાય આપના માટે લાભદાયી રહેવાના છે તે જાણીએ. મીન રાશિ રાશિ ચક્રની 12મી કે અંતિમ રાશિ જેના વર્ણના અક્ષરો બને છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે આજે વ્યાપારિક ક્ષેત્રમાં મનને સાનુકૂળ ફાયદો થતો જોવા મળી શકે એમ છે. તો વ્યવસાયમાં પરિવર્તનનું આયોજન વિચારતા હોય તો એ પણ આજ સંભવી શકે છે. આજે વાહનના ઉપયોગમાં થોડીક સાવધાની, થોડીક તકેદારી રાખવી આપના માટે હિતાવ સાબિત થશે. આજે આરામ કરવો પણ આપના માટે લાભપ્રદ સાબિત થઈ શકે છે. તો એકંદરે દિવસ આપના માટે શુભ છે. વાત કરીએ ઉપાયની, આજે કયા વિશેષ ઉપાય કરવા આપના માટે શુભ રહેશે, તો આજે ગણેશ અથર્વ શીર્ષનો પાઠ આપના માટે શુભ અને મંગલકારી નીવડશે. જ્યારે અવકાશ મળે આપ ગણેશ અથર્વ શીર્ષનો પાઠ કરો, દિવસ આપના માટે વધારે શુભ સાબિત થશે. શુભ રંગની જો વાત કરવામાં આવે તો મીન રાશિના જાતકો માટે આજે આછો કથ્થઈ રંગ શુભ અને મંગલકારી છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ આપના માટે શુભ અને હિતાવ સાબિત થશે. વાત કરીએ મંત્ર જાપ વિશે, આજે મીન રાશિના જાતકો માટે આનંદની પ્રાપ્તિ માટે આ વિશેષ મંત્રનો જાપ ખૂબ શુભ સાબિત થશે. એ મંત્ર છે ઓમ બ્રહ્માનંદાય નમઃ. યથાસંભવ આ મંત્રનો જાપ કરો, આપના માટે આજે કલ્યાણપ્રદ કે શુભકર સાબિત થશે. જી, તો દર્શક મિત્રો, 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું અને રાશિ પ્રમાણે આપે કયા ઉપાય કરવાના રહેશે, સાથે સાથે કયા શુભ મંત્રોના જાપ કરવાના રહેવાના છે આજના દિવસ પ્રમાણે તે પણ આપણે જાણી લીધું છે. ત્યારે હવે વાત કરવાના છે જેટલા પણ દર્શક મિત્રોના પ્રશ્નો હતા ગતરોજ, તે પ્રશ્નોના ઉત્તર શું છે તે આપવાનો સમય થઈ ચૂક્યો છે. આશુતોષજી જણાવશો કયા દર્શક મિત્રો હતા અને શું પ્રશ્નોના ઉત્તર? જી બિલકુલ, ગઈકાલે જે પ્રથમ કોલર હતા સાગરભાઈ, એમનો પ્રશ્ન છે લગ્ન યોગ ક્યારે છે. સાગરભાઈ, આપની કુંડલીમાં મિથુન લગ્નની કુંડલી બની રહી છે અને જેના કારણે શનિ 8મા સ્થાનમાં વિરાજમાન છે, રાહુ 7મા સ્થાને વિરાજમાન છે, જેના કારણે ગ્રહ દશા એ પ્રકારની બને છે કે માંગલિક શનિદોષવાળી કુંડલી કહેવાય, જેના કારણે લગ્નમાં વિલંબ થઈ શકે. 25 જુલાઈ 2025 પછી આપના લગ્નના યોગો પ્રબળ બની રહ્યા છે. બીજા કોલર છે આદિત્યભાઈ, એમનો પ્રશ્ન છે આરોગ્ય ક્યારે સુધરશે. આપની કુંડલીમાં 6ઠ્ઠા સ્થાનની અંદર
મંગળ નિમ્ન હોવાને કારણે આરોગ્યની પરિસ્થિતિ ખરાબ થતી હોય અને એમાં અત્યારે મંગળની દશા ચાલે છે, એમાં રાહુની અંતરદશા ચાલી રહી છે. આ સમય અવધિમાં મૃત્યુંજય મંત્રના જાપ કરવા આપના માટે મંગલકારી નીવડી શકે છે. યથાસંભવ મૃત્યુંજયના જાપ પોતે કરવા અથવા બ્રાહ્મણ પાસે કરાવવા આપના માટે લાભકારી નીવડશે. ઘરના ઈશાન કોણની અંદર અને ઉત્તર કોણની બરાબર મધ્યમાં જે ધન્વંતરી ભગવાનની સ્થિતિ છે ત્યાં પાણીનો ગ્લાસ કે લોટો ભરી રાખો. સવારે એને અભિમંત્રિત કરીને જળનું પાન કરવું આપના આરોગ્યને જલ્દીથી તંદુરસ્ત બનાવી શકે એમ છે. બીજા કોલર છે દીપકભાઈ, એમનો પ્રશ્ન છે મકાન લેવાના યોગો ક્યારે બની રહ્યા છે? દીપકભાઈ, આપની કુંડલીને જોતા મકાન લેવા માટે વર્તમાન સ્થિતિ એ પ્રકારની બની રહી છે કે આપના નસીબની અંદર આ 2 વર્ષમાં એટલા મોટા યોગો નથી જોવા મળી રહ્યા, પણ વરાહ ભગવાનનું અનુષ્ઠાન કરો તો આપના મકાનના યોગો જલ્દીથી ઉત્પન્ન થશે. વરાહ ભગવાનનો જે મંત્ર છે ઓમ નમો ભગવતે વરાહાય ધરણુદ્ધરાય સ્વાહા, આ મંત્રના જાપ કરો, અવશ્ય જલ્દી મકાન પ્રાપ્ત થશે. અને સાથે આપે નાનું કાષ્ટનું એટલે લાકડાનું 2 મંદિર બનાવવા, એક તમારા ઈષ્ટદેવના મંદિરમાં અર્પણ કરવું અને એક બાળકોને રમવા આપી દેવું. કાષ્ટના મંદિર એટલે લાકડાના નાના ઘર બનાવડાવી લીમડાના લાકડાના, અને એક દેવાલયમાં અર્પણ કરવાનું છે અને એક બાળકોને રમવા આપી દેવાનું છે. આનાથી મકાન ખરીદવામાં જે વિઘ્નો આવી રહ્યા છે એ જલ્દીથી દૂર થશે. બીજા કોલર છે ચૈતન્યભાઈ, એમનો આ વિશે પ્રશ્ન છે ભવિષ્ય કેવું છે? ચૈતન્યભાઈ, આપની કુંડલીને જોતા અભ્યાસની અંદર ભાવિનો પ્રશ્ન છે તો અભ્યાસ સામાન્ય બની રહેશે, પણ ઉચ્ચ અભ્યાસ સુધી સ્થિતિ બતાવી રહી છે. 12મે શનિ અને મંગળ છે, કુંડલી થોડી માંગલિક બની રહી છે. તો સાથે 5મા સ્થાનની અંદર ચંદ્ર કેતુ ગ્રહણ યોગ છે. મહત્વનું કોઈ વર્ષ અવશ્ય બગડી શકે એમ છે, એટલે અભ્યાસમાં ક્યાંક થોડી તકલીફો પડે તો નિત્ય પ્રાતઃકાલે પ્રાણાયામની પ્રક્રિયા કરવામાં આવે અને સવારે સવારે જો વાંચવામાં આવે તો વાંચેલું યાદ પણ રહેશે, જીવનમાં કામમાં આવશે. સરસ્વતી સ્તોત્રનો પાઠ હંમેશા આપના માટે લાભકારી નીવડશે. સરસ્વતીનો મંત્ર જે છે એ પણ જપ કરી શકાય, ઓમ ઐમ નમઃ, જે આપના માટે શુભ સાબિત થશે. બીજા કોલર છે સાગરભાઈ, એમનો પ્રશ્ન છે મકાનના યોગ ક્યારે બને છે? સાગરભાઈ, આપની કુંડલીમાં 12મે ચંદ્ર મંગળ હોય, માંગલિક દોષ બની રહ્યો છે ને, મકાનના યોગ આ વર્ષે આપના માટે દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે. મંગળની આરાધના કરવી, ઋણ મોચન મંગલ સ્તોત્રનો પાઠ કરવો આપના માટે મંગલકારી નીવડશે. સાથે શિવ પાર્વતીની પૂજા કરવું આપના લગ્ન યોગને પણ ઉત્પન્ન કરશે, જે આપના માટે હિતાવ સાબિત થશે. તો આ વર્ષે બંને યોગો જોવા મળી રહ્યા છે. બીજા કોલર છે નીરવભાઈ, એમનો પ્રશ્ન છે લગ્ન યોગ ક્યારે છે? નીરવભાઈ, આ વર્ષે આપના લગ્ન યોગ સંભવિત છે. કુંડલીમાં કોઈ શનિ મંગળની દોષની સ્થિતિ બનતી નથી. ડિસેમ્બરમાં લગ્નની સંભાવનાઓ જોવા મળી રહી છે. શક્ય હોય તો ડિસેમ્બર સુધી નિત્ય પત્ની મનોરમામ દેહી મનોવૃત્તાનુસારિણીમ તારણીમ દુર્ગ સંસાર સાગર કુલોદ્ભવામ, આ મંત્રનો જાપ કરો, લાભ અવશ્ય મળશે. બીજા કોલર છે પ્રકાશભાઈ, એમનો પ્રશ્ન છે ટ્રાન્સપોર્ટમાં વ્યવસાય કરી રહ્યા છે પણ એમાં વિશેષ લાભ જોવા મળતો નથી, તો બીજો કયો વ્યવસાય હું કરી શકું? તો આપની કુંડલીને જોતા આપને માટે શુક્ર ગ્રહ વધારે પ્રભાવી જોવા મળી રહ્યો છે. શુક્ર રિલેટેડ વ્યવસાય કરી શકો, જેના માટે રિયલ એસ્ટેટની અંદર વ્યવસાય કરી શકો, અથવા તો તમે ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનું કરી શકો. ટ્રાન્સપોર્ટ સાથે જોડાયેલા છો તો ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સમાં શુક્રનું પ્રધાનતા છે, યાત્રાઓ માટે એ કરી શકાય. આ ઉપરાંત મહોત્સવની તમામ વસ્તુ રિલેટેડ તમે વ્યવસાય કરી શકો, ખાણી પાણીને સંબંધિત વ્યવસાય કર્યો, વીમા એજન્સીને ગ્રહણ કરી શકો. આમાંથી કોઈ પણ એક વ્યવસાય તમે કરી શકો એમ છે. આપે લક્ષ્મીની આરાધના કરવી ખૂબ જરૂરી સાબિત થશે. ને અંતિમ એક કોલર છે તરસીભાઈ, એમનો પ્રશ્ન છે મકાન વેચાતું નથી, નવા મકાનના યોગ છે કે કેમ? તરસીભાઈ, આપની કુંડલીને જોતા 7 નવેમ્બર 2024 સુધી કહેવાય છે કે યોગો અનુકૂળ નથી. ત્યારબાદના યોગો બની રહ્યા છે. મકાન વેચાતું ન હોવાની પાછળ ક્યાંક વાસ્તુ દોષ પણ હોઈ શકે. તો ટેમ્પરરી એક ઉપાય કરો, નિત્ય જ્યાં સુધી વેચાય નહીં મકાન ત્યાં સુધી ઘરની અંદર જે કચરા પોતા લગાવો એમાં ફટકડી, દેશી મીઠું અને થોડુંક ભીમસેની કપૂરનું મિશ્રણ નાખી અને ઘરમાં પોછા લગાવડાવો. વાસ્તુના દોષ નિવૃત્ત થશે અને જલ્દીથી કોઈ સારા સમાચાર પ્રાપ્ત થશે. નિત્ય શિવાલયમાં 1 લોટો જળ ચડાવવાનું રાખજો, આ પ્રાર્થના સાથે કે જલ્દીથી તમારી કિંમતમાં મકાન વેચાઈ જાય, અવશ્ય લાભ મળશે. જી
તો તમામ દર્શક મિત્રો હતા જેમના પ્રશ્નો ગતરોજ પૂછવામાં આવ્યા હતા અને તેમના ઉત્તર આશુતોષજી આપી દીધા છે. આજે પણ જેટલા દર્શક મિત્રોના અમને ફોન કોલ્સ આવ્યા છે તેમના પણ ઉત્તર છે તે આવતીકાલે આ કાર્યક્રમની અંદર અમે આપને આપવાના છીએ. તો આપ તમામ અમારી સાથે જોડાયેલા રહેશો અને આશુતોષજીને પણ આપ કંઈ પૂછવા માંગતા તો તેમનો પણ પર્સનલ નંબર છે જે આપને ટીવી સ્ક્રીન પર કાર્યક્રમના અંતે જોવા મળશે. તો આપ સીધો તેમનો સંપર્ક પણ કરી શકો છો. આશુતોષજી, આપણે તમામ જે માહિતી આપી તે બદલ આપનો આભાર. જી, જય ભવાની. તો દર્શક મિત્રો, આશા છે જે બી માહિતી આપને આપી હશે તે ઉપયોગી લાગી હશે અને આવી જ રીતે આપણે નિત્યક્રમ અનુસાર દરરોજ મળતા રહીશું. પરંતુ હાલ મને આપશો રજા. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.